નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના કેવા ભાવ રહ્યા હતા. સાથે સાથે MCX વાયદા અને ન્યુયોર્ક વાયદાની જાણકારી પણ મેળવશું અને સાથે સાથે રૂ બજારની સચોટ માહિતી પણ મેળવશું. પણ એની પહેલાં જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોના સમાચાર તમને સૌથી પહેલાં મળી રહે. મિત્રો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો મિત્રો સૌપ્રથમ કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક આજે નહિવત વધઘટ સાથે 1,50,000 મણની રહી હતી. સાથે કપાસના ભાવોની વાત કરીએ મિત્રો તો કપાસના ભાવોમાં આજે 10 થી 15 રૂપિયા ક્વોલિટી વાઇઝ ઘટી ગયા હતા. સાથે સાથે ગામડે બેઠા ખેડૂતોને 1500 થી 1650ના ભાવ આજે મળી રહ્યા હતા. મિત્રો હવે જો મિત્રો રૂ બજારની વાત કરીએ તો આજે રૂ બજારની અંદર ભાવમાં નરમી દેખાણી હતી અને ખાંડીએ રૂપિયા 300 ઘટીને 61,000 થી 61,400 પ્રતિ ખાંડીના ભાવ બોલાયા હતા. મિત્રો હવે જો મિત્રો MCX કોટન વાયદાની વાત કરીએ તો અમે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે MCX કોટન વાયદો અત્યારે 60,520 પર ચાલી રહ્યો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ હતો 60,640, એટલે કે તેમાં 120 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. મિત્રો સાથે સાથે હવે મિત્રો ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો $93.20 પર રહ્યો છે. તેનો પ્રીવિયસ ક્લોઝ $92.18 હતો, એટલે કે તેમાં $1.20ની મજબૂતી જોવા મળી હતી. મિત્રો સાથે સાથે જો મિત્રો ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદામાં આજે રૂપિયા 15નો વધારો જોવા મળ્યો હતો અને ખોળ વાયદો રૂપિયા 2670 ઉપર પહોંચી ગયો હતો. મિત્રો હવે મિત્રો વાત કરીએ કે કપાસના આગામી દિવસોમાં ભાવ કેવા રહી શકે. તો મિત્રો હાલ MCX અને ન્યુયોર્ક કોટન વાયદામાં એકંદરે ભાવો સ્થિર છે અને આ બંને વાયદાને જોતા ટેકનિકલી એવું લાગી રહ્યું છે કે આ બંને વાયદા અત્યારે ટૂંકા ગાળાની મંદી તરફનો ઇશારો કરી રહ્યા છે. પણ કપાસના ફંડામેન્ટલ હજી મજબૂત છે. મિત્રો તેથી કરીને આ મંદી લાંબો સમય ટકે તેવું લાગતું નથી અને આગામી દિવસોમાં કપાસના ભાવમાં ફરી તેજી જોવા મળે તેવી આશા છે. મિત્રો તો મિત્રો હવે આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર આજે કપાસના કેવા ભાવ રહ્યા છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.